બીનાબેન બિલિખિયા, આચાર્ય પલ્લા તાલુકા શાળા. જામનગરનું હિન્દુ રાષ્ટ્રનું પહેલું એવું ગામ છે કે જ્યાં શાળાના ગેટની પાર અને પંચાયતની વચ્ચે બે એક જ પ્રિમાઇસીસમાં આવેલું છે અને જ્યાં છે ને રાષ્ટ્રધ્વજ 365 દી લગાવેલું છે અને બધા બાળકો, શિક્ષકો, ગામ લોકો અહીંયા છે ને રાષ્ટ્રધ્વજને નમન કરીને બધા બાળકો શાળાએ આવે છે. અહીંયા જ ગ્રામ પંચાયતમાં જે ગ્રામજનો આવે છે, બેંક અહીંયા જ છે તો બેંકમાં જે લોકો આવે છે એ અહીંયા ભારત માતાને વંદન કરે છે અને 365 દિવસ રાષ્ટ્રધ્વજને વંદન કરે છે. અહીંયા રાષ્ટ્રગીત અમે શાળાના બાળકો કાયમી અમે રાષ્ટ્રગીત અહીંયા સવારમાં બોલીએ છીએ જ્યારે શાળા શરૂ થઈ છે ત્યારે, જેથી કરીને શાળાના બાળકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના કેળવાય. આ જ હેતુ છે અમારો રોજ રાષ્ટ્રગીત બોલીને શાળાનું કાર્ય શરૂ કરવું. મારું નામ કમલેશ નારાયણભાઈ ધમસાણીયા. હું હાલ જામનગર જિલ્લા પંચાયત દંડક છું અને ફલ્લા ગામના પૂર્વ સરપંચ છું. વર્ષ 2020માં જ્યારે અમે દ્વારકા જતા હતા ત્યારે રિલાયન્સની બાજુમાં જે રાષ્ટ્રધ્વજ એમને લગાવવામાં આવ્યો છે એમ જોયું ત્યારે અમને એક વિચાર આવ્યો કે આપણે ફલ્લા ગામમાં પણ આવો રાષ્ટ્રધ્વજ લગાવવો જોઈએ અને 15મી ઓગસ્ટ કે 26મી જાન્યુઆરી જ નહીં પણ રોજ ધ્વજવંદન કરવું જોઈએ. ત્યારે 2020માં પંચાયતનું અમે લોકાર્પણ કર્યું અને રાષ્ટ્રધ્વજનું અનાવરણ કર્યું. ત્યારથી હરરોજ અહીંયા ગ્રામજનો અને બાળકો 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી દિવસે નહીં પણ ચાલુ દિવસોમાં પણ રાષ્ટ્રગીત કરે છે અને ધ્વજવંદન કરે છે, જેથી ગ્રામજનો અને સ્કૂલના બાળકોમાં એક રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગરણ થાય અને આગળ જતા જેમને રાષ્ટ્રની સેવા માટે જે અનોખું જે પ્રેરણા મળે એનું અમે કાર્ય કરીએ છીએ.